સાપોના ઝેરમાંથી બનેલું એન્ટીવેનમ હવે સર્પદંશથી થતા મૃત્યુને ઘટાડવામાં મદદ કરશે. સર્પ સંશોધન કેન્દ્ર ગુજરાતમાં જોવા મળતી ઝેરી સાપની પ્રજાતિઓમાંથી ઝેર એકત્રિત કરીને એન્ટીવેનમ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ધરમપુર સ્થિત આ સંસ્થામાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોવા મળતા ઝેરી સાપોને લાવવામાં આવે છે. હાલમાં અંદાજે 460 ઝેરી સાપો અહીં રાખવામાં આવ્યા છે. સાપોની સંભાળ અને ઝેર કાઢવાની પ્રક્રિયામાં વિશ્વ આરોગ્ય સંસ્થા WHO ની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે છે. આધુનિક ટેકનોલોજી દ્વારા સાપમાંથી કાઢવામાં આવેલા ઝેરની પ્રક્રિયા કરીને પાવડર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ભારત સર્પદંશથી માનવ મૃત્યુ અટકાવવા માટે રાષ્ટ્રીય કાર્ય યોજના જાહેર કરનારો વિશ્વનો પ્રથમ દેશ છે. ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલા ધરમપુરમાં સરકારી સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ SRI નામની સંસ્થાની સ્થાપના કરી છે, જેમાં તાજેતરમાં સાપોના ઝેરની હરાજી કરાઈ, જેમાં ઝેરની ઉચ્ચ ગુણવત્તાને કારણે અપેક્ષા કરતા વધુ કિંમત મળી. સર્પદંશની સારવાર માટે પણ તબીબોને અહીં ખાસ તાલીમ આપવામાં આવી રહી છે.